હેલો ફ્રેન્ડ્સ, કેમ છે બધા? મજામાં છો? તો આજે હું તમારી સાથે શેર કરવા માગું છું તુવેર ઠૂઠાનું શાક. તો તુવેર ઠૂઠાના શાક માટે બધા મસાલા રેડી છે. એમાં છે લસણ, ડુંગળી અને આદુ મરચાંની પેસ્ટ છે. પછી આ છે તુવેર, ટમેટાની પ્યુરી છે, લીંબુનો રસ છે. બધું તૈયાર કરી નાખ્યા છે અને આમાં બનાવવાના છે આજે તુવેર ઠૂઠાનું શાક. તો ફાઇનલી જો માસીએ બધું રેડી કરી નાખ્યું છે અને અમે શિયાળામાં એકવાર તો આ માસી પાસે તુવેર ઠોઠા બનાવડાવીએ જ છીએ, કારણ કે શિયાળો આવે ને તુવેર ઠોઠાની યાદ આવે. પણ આ વખતે શિયાળામાં અમે થોડા બિઝી હતા, તો શિયાળો પૂરો થવા આવ્યો છે તો ત્યારે અમે બનાવી રહ્યા છીએ તુવેર ઠોઠાનું શાક. એટલે હજી એમ તો ઠંડી તો પડે જ છે, પણ યાદ આવી ગઈ હતી તુવેર ઠોઠાનું, તો માસીને કીધું કે હવે ફાઇનલી બનાવી જ દો. હવે એમાં ફ્રી થઈ ગયા છીએ તુવેર ઠોઠા ખાવા માટે. તો જો માસી બનાવી રહ્યા છે તુવેર ઠોઠાનું શાક. તો તુવેર ઠોઠાનું શાક કઈ રીતે બને એ રેસીપી હું તમારી સાથે શેર કરવા માગું છું. તો માસીએ જો લઈ લીધી છે હિંગ, એની અંદર રાઈ અને જીરું એડ કરવામાં આવતું નથી. તો ફાઇનલી એની અંદર હિંગ ને બધા મસાલા એડ કરવાના હોય છે. તો એની અંદર માસી પહેલાં એડ કરે છે હિંગ. તો હવે ફાઇનલી જો એડ કરી દીધી છે હિંગ, અને હિંગ એડ થાય એટલે એની અંદર નાખવાનું છે લીલા મરચાંની પેસ્ટ, સાનિયા મરચાં જે આવે તીખા મરચાં એની પેસ્ટ છે. અને હવે છે એની અંદર આદું, તો 250 આદું ને 250 મરચાંની પેસ્ટ એડ કરી છે. અને કિલો જેટલું હશે આ લસણ, કિલોમાં થોડુંક ઓછું હશે એટલું લસણ એડ કર્યું છે. લીલું લસણ ને ડુંગળી થોડી કમથી જ નાખવાની, પણ લસણ વધારે રાખવાનું, બરાબર. તો લસણ ડુંગળીની પેસ્ટ આની અંદર એડ ફાઇનલી કરી દીધી છે. અને હવે આની અંદર એને ધીમા ગેસે ચોળવવાનું છે. તો હવે ફાઇનલી લસણ એડ કરી દીધું છે અને એને ધીમા ગેસે ચોળવે છે, કારણ કે ફાસ્ટ ગેસ રાખવાથી ઘણીવાર લસણ ને એવું બધું બેસી જાય તો એનો ટેસ્ટ આવે નહીં. તો ધીમા ગેસે આ બધું ચડી ગયું છે. અને માસી જો બધું એડ કરીને અને હવે એની અંદર કઈ પ્રકારના મસાલા એડ કરવાના એ આપણે જોઈશું. કારણ કે ફાઇનલી આ જે તુવેર ઠોઠાની શાકની રેસીપી મારે તમારી સાથે શેર કરવી જ હતી, કારણ કે હું આ 4 વર્ષથી આ તુવેર ઠોઠા ખાઉં છું, પણ આ માસીના જેટલો ટેસ્ટ મારા હાથે પણ નથી આવતો. તો મને થયું કે લાવો હું તમારી સાથે આ રેસીપી શેર કરું. તો ફાઇનલી માસી એમ કહે છે કે ધીમા ગેસે આ જે લસણ એવું છે બધું ચોળવવાનું, તો એનાથી એનો ટેસ્ટ સારો આવે. ઝડપથી ચોળવવાની કોશિશ કરીએ તો બળી જાય, તો એનો ટેસ્ટ ખરાબ થઈ જાય. તો ફાઇનલી એ લસણ ચડી ગયું છે. જો આટલું ચડી ગયું છે એટલે આ પૂરેપૂરું નથી ચડ્યું હજી. એટલે ધીમા ગેસે ચોળવીએ તો વાર તો લાગે, એટલે ધીમે જો આ બધું ચડી ગયું છે. ને હવે એની અંદર કરવાના છે મસાલા કરવામાં જો આ છે ધાણા જીરું દળેલું, આ છે ચટણી, અને આ છે હળદરને આ બધું એડ કરી દીધું છે. અને હવે એને ધીમા ગેસે મિક્સ કરીને મસાલા પાકવા દઈશું. મસાલા પાકી જાય પછી આપણે એની અંદર બીજા મસાલા એડ કરીશું. તો હવે સારી રીતે આ બધા મસાલાને મિક્સ કરી અને પાકવા દઈશું. મસાલા પાકી જાય એટલે આપણે એની અંદર ટમેટાની પ્યુરી એડ કરી દઈશું. અને ટમેટાની પ્યુરી એનાથી એક તો કલર પણ સારો આવે, ને પ્લસ ખાટા ટમેટા હોય તો જે તુવેર ઠોઠા છે એનો ટેસ્ટ પણ જોરદાર આવે. અને તુવેર ઠોઠાની અંદર લસણ, ડુંગળી, આદું, મરચાં લીલા, અને તુવેર બાફેલી હોય છે, અને લીંબુનો રસ, ગોળ અને નમક, બસ આટલા મસાલાનો યુઝ થાય છે. તો હવે એની અંદર એડ કરી દીધી છે લાલ ચટણી, કે લીલું મરચું તો નાખ્યું જ છે, પ્લસ કલર આપવા માટે અને થોડુંક સ્પાઇસી કરવા માટે લાલ ચટણીનો પણ ઉપયોગ કર્યો છે. તો એ બધા મસાલા ચડે છે અને હવે નમક એડ કરી દઈશું સ્વાદ પ્રમાણે. તો આ એડ કરી દીધું છે નમક, અને હવે એને ધીમે ચલાવતા રહેવાનું છે, જેના કારણે નીચે લસણ, ડુંગળી, આદુ, મરચી બધું નીચે બેસી જાય નહીં. તો હવે એની અંદર એડ કરવાનો છે ગોળ. તો માસી કટિંગ કરી રહ્યા છે ગોળનું, તો હું ચલાવું છું. તો ફાઇનલી માસીએ એડ કરી દીધો છે ગોળ, અને હવે ગોળ એડ કરીને એને થોડીક વાર માટે ઉગળવા દઈશું. અને પછી એની અંદર એડ કરી દઈશું બાફેલી તુવેર. આ છે બાફેલી તુવેર,
આ વ્હાઇટ કલરની તુવેર છે, પણ જે રેડ કલરની મતલબ કે જે મરૂન કલર જેવી એવી તુવેર આવે છે એ છે ને એનું બહુ સરસ મજાનું તુવેર ઠોઠા રેડી થાય છે અને બહુ ટેસ્ટી બને છે. લીલી તુવેરના તુવેર ઠોઠા બને છે, પણ એનો કંઈ ખાસો ટેસ્ટ આવતો નથી અને એ મને પણ ભાવતું નથી. તો મને જે સુકેલી તુવેર હોય એને બાફીને જે તુવેર ઠોઠા બનાવે એ મને ભાવે, એટલે માસી એવા બનાવ્યા છે. અને આ માસી પહેલાંથી આવા જ તુવેર ઠોઠા બનાવે છે સુકેલી તુવેરના. તો એની અંદર એડ કરી દીધું છે લીંબુનું પાણી, પણ લીંબુના પાણી કરતાં પણ આંબલીનો ટેસ્ટ જોરદાર આવે. પણ આંબલીના કારણે ઘણીવાર સાંધાના દુખાવો અને પગના દુખાવા ઘણા લોકોને થતા હોય, એના લીધે આંબલી એડ કરી નથી, તો એના બદલે અમે લીંબુ એડ કરી દીધું છે. અને આ છે કશ્મીરી લાલ મરચું, તો કલર માટે કશ્મીરી લાલ મરચું એડ કર્યું છે. અને ટેસ્ટ માટે તો લીલું મરચું ને લાલ મરચું તો નાખ્યું જ છે, પણ આ તો કલર માટે કલર નહોતો એટલા માટે કશ્મીરી લાલ મરચાંનો ઉપયોગ કર્યો છે. તો જો ફાઇનલી હવે બધું ચડવા માંડ્યું છે ને, અને આ બધા મસાલા પણ ખાસા મિક્સ થઈ ગયા છે. તો હવે પાકવા દઈશું આ બધું. અને હવે એની અંદર એડ કરવાનો છે ગરમ મસાલો. આમાં કોઈ બીજા પ્રકારના ગરમ મસાલા યુઝ કરવામાં નથી આવતા, કે ખડા મસાલા એટલે કે આખા મસાલા નાખવાના નથી હોતા. બસ આ થોડો અમથો છેલ્લે ટેસ્ટ માટે અને એના માટે ગરમ મસાલો આપણા કિચનમાં જે હોય રેગ્યુલર એડ કર્યો છે માસીએ. તો બધા મસાલા અને આ તે બધું નખાઈ ગયું છે હવે. તો હવે એને ચડવા દેવાનું બાકી છે, એટલે કે મતલબ તુવેર જ્યાં સુધી વ્યવસ્થિત બફાઈ તો ગઈ છે, પણ મિક્સ ના થઈ જાય મસાલા સાથે ત્યાં સુધી એને ચલાવવાનું છે. તો હજી પણ કલરમાં કંઈક પ્રોબ્લેમ લાગે છે, તો માસીએ પાછી લાલ કશ્મીરી ચટણી નાખી. કશ્મીરી મરચું છે જે કલર માટે જ વપરાય છે. તો ફાઇનલી હવે બધા મસાલા મિક્સ કર્યા છે માસીએ ધીમે ધીમે, કારણ કે કલર અને ટેસ્ટ પ્રમાણે માસી બધા મસાલા મિક્સ કરી રહ્યા છે. તો ફાઇનલી બની ગયું છે તુવેર ઠોઠાનું શાક. હવે એડ કરી દીધી છે આમાં કોથમીર, લીલા ધાણા, તમે જે કહેતા હોય એ. તો ફાઇનલી હવે બની ગયું છે, અને હવે બધું મિક્સ કરીને એકદમ જોરદાર તુવેર ઠોઠા બનાવ્યા છે. શિયાળાની સ્પેશિયલ આઈટમ તુવેર ઠોઠાનું શાક. અને તુવેર ઠોઠાની સાથે બ્રેડ ખાવાની હોય છે, બ્રેડ ને જલેબી. તો ફાઇનલી આહા મોજ પડી જાય એવા તુવેર ઠોઠા તૈયાર છે.